શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ભાગ્યનો માર્ગ એક ક્ષણમાં બદલાઈ શકે છે? તુલા, જો તમને આ સંદેશ મળ્યો હોય તો તેને માત્ર સંયોગ ન માનો. આજે તમારા જીવનમાં કંઈક બનવાનું છે, કંઈક જે તમને સ્વયંભૂ આવશે. ભગવાનનો આભાર, તમે મને આટલા સારા સમાચાર આપ્યા છે. પરંતુ રાહ જુઓ, આ સારા સમાચારોમાં એક એવો પણ છે જે તમારા સમગ્ર ભવિષ્યનો માર્ગ બદલી શકે છે. જો તમે તેને ઓળખી લો છો તો તમારું જીવન હવે આજ જેવું રહેશે નહીં. આજે તમારી આસપાસ ફરતી ઊર્જા અસામાન્ય છે. કેટલાક સમયથી તમારા મનમાં ઘણા પ્રશ્નો છે. ક્યારેક તમને લાગ્યું કે તમારી મહેનત રંગ લાવી રહી નથી. ક્યારેક તમને લાગ્યું કે તમારું નસીબ ઓસરી ગયું છે. પરંતુ આજે તે બધા અસ્પષ્ટ જવાબોને ધીમે ધીમે સ્પષ્ટ કરવાનો દિવસ છે. આ પરિવર્તન ખૂબ ધામધૂમથી આવશે નહીં. તે એવી રીતે આવશે જેમ સવારના પહેલા કિરણો શાંતિથી અંધકારને દૂર કરે છે. અને સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તમને તમારા ભાગ્યમાં લખાયેલા પરિવર્તનનો પહેલો સંકેત હમણાં જ મળી ગયો હશે. તમને અચાનક કોઈ જાણતા વ્યક્તિ યાદ આવી શકે છે, કોઈ અધૂરું સ્વપ્ન તમારા મનમાં પાછું આવી શકે છે, અથવા કોઈ દેખીતા કારણ વગર અંદર એક વિચિત્ર શાંતિનો અનુભવ થઈ શકે છે. ઘણા લોકો આ સંકેતોને અવગણે છે. પરંતુ ફક્ત તુલા રાશિ જે તેમને ઓળખે છે તે જ આગળ રહેલી તકોનું સ્વાગત કરી શકે છે. તમારા જીવનમાં એક દરવાજો ખુલવાનો છે, ધીમે ધીમે ખુશીનો પ્રકાશ આવવા દેશે. શરૂઆત નાની લાગી શકે છે, પરંતુ પરિણામો પ્રચંડ હશે. ક્યારેક ભગવાન ખૂબ જ સરળ રીતે મહાન આશીર્વાદો શરૂ કરે છે, જેથી ફક્ત શ્રદ્ધા ધરાવતા લોકો જ તેમને ઓળખી શકે. તમારી જાતને પૂછો, શું તમે છેલ્લા કેટલાક દિવસોમાં એવું અનુભવ્યું છે કે કોઈ અદૃશ્ય શક્તિ તમને વારંવાર રોકવા અને વિચારવા માટે આગ્રહ કરી રહી છે? જો એમ હોય તો તે ફક્ત તમારો ભ્રમ નથી. આ સમય તમને ઉતાવળ કરતા અટકાવવા અને તમને યોગ્ય દિશામાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો છે. તમારી આસપાસ કેટલાક લોકો છે જે તમારા બદલાતા ભાગ્યને સમજી શકતા નથી. તેઓ તમને એ જ જૂની રીતે જુએ છે, જ્યારે અંદરથી તમારા જીવનની વાર્તા એક નવો અધ્યાય લખી રહી છે. તેથી જ તમારે હમણાં બધા સાથે બધું શેર કરવાની જરૂર નથી. કેટલાક આશીર્વાદો જ્યાં સુધી તેઓ સંપૂર્ણપણે પ્રગટ ન થાય ત્યાં સુધી સુરક્ષિત રહે છે. જો તમને અત્યારે ભગવાનમાં સાચી શ્રદ્ધા હોય તો કૃપા કરીને ટિપ્પણીઓમાં વિશ્વાસ લખો. ક્યારેક એક નાનો સંકલ્પ પણ મનને એવી ઊર્જા સાથે જોડે છે જે આપણને અંદરથી મજબૂત બનાવે છે. અને જો તમને આવી સકારાત્મક અને પ્રેરણાદાયી જન્માક્ષરની વાર્તાઓ સાંભળવાનો આનંદ આવે છે તો આ પરિવારનો ભાગ બનો, કારણ કે અહીં દરેક સંદેશ તમારા જીવનમાં આશા અને વિશ્વાસ જગાડવાના હેતુથી લાવવામાં આવ્યો છે. હવે ધ્યાનથી સાંભળો. આજના પહેલા મોટા સમાચાર પૈસા સાથે સંબંધિત હોય તેવું લાગે છે. પરંતુ આનો અર્થ ફક્ત અચાનક સંપત્તિ મેળવવી નથી. ક્યારેક સૌથી મોટી સંપત્તિ એ તક હોય છે જે ભવિષ્યની સમૃદ્ધિના દરવાજા ખોલે છે. આવી જ એક તક તમારા જીવનમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. આ તક વાતચીત, જૂના સંપર્ક, નવી જવાબદારી અથવા લાંબા સમયથી અટકેલા કાર્ય સાથે સંબંધિત હોઈ શકે છે. તમારી વિચારવાની રીત બદલાઈ જશે. કદાચ કોઈ જૂનો મિત્ર, કોઈ વરિષ્ઠ, કોઈ પરિવારનો સભ્ય અથવા કોઈ અજાણી વ્યક્તિ એક વાક્ય કહેશે જે તમારી અંદરની સુષુપ્ત શક્તિને જાગૃત કરશે. ક્યારેક નસીબના દરવાજા કોઈ ચમત્કારિક ચમત્કાર દ્વારા નહીં, પરંતુ એક જ શબ્દ દ્વારા ખુલે છે. આ તમારા આગામી મોટા સારા સમાચારનો સંકેત છે. લાંબા સમયથી તમારા મન પર રહેલી તમારી નાણાકીય ચિંતાઓનો બોજ ધીમે ધીમે હળવો થવા લાગશે.
જો કોઈ ચૂકવણી બાકી હોય, જો કોઈ કાર્યના પરિણામોમાં વિલંબ થાય, જો તમને લાગે કે તમારી મહેનતની કદર કરવામાં આવી નથી, તો હવે સંતુલન પુનઃસ્થાપિત કરવાનો સમય છે. રાશિનો અધિપતિ તુલા રાશિ સંતુલનનું પ્રતીક છે, અને જ્યારે સંતુલન પાછું આવે છે ત્યારે જીવનના ઘણા ખંડિત ભાગો એક થવા લાગે છે. પરંતુ અહીં એક નાની વાત છે જે થોડા લોકો સમજે છે. જ્યારે નસીબ બદલાવાનું હોય છે ત્યારે મનની પ્રથમ કસોટી થાય છે. તમે એવી ક્ષણોનો અનુભવ કરી શકો છો જ્યાં બધું સામાન્ય થઈ રહ્યું હોય તેવું લાગે છે. આ તે છે જ્યારે મોટા ભાગના લોકો હાર માની લે છે. પરંતુ જો તમે વિશ્વાસ જાળવી રાખો છો તો આ ક્ષણ તમારો સૌથી મોટો વળાંક બની જશે. તમારી જાતને આ પ્રશ્ન પૂછો, શું તમે ક્યારે કોઈ દેખીતા કારણ વિના ચોક્કસ રસ્તાઓ આપમેળે બંધ થઈ ગયા છે? તમને કદાચ તે સમયે દુઃખ થયું હશે, પણ આજે પાછળ ફરીને જોતા તમને ખ્યાલ આવશે કે તે રસ્તાઓ તમારા માટે નહોતા. ક્યારેક ભગવાન આપણને નિરાશા માટે નિર્ધારિત દિશામાં જવાથી રોકે છે. હવે તમારા પરિવાર વિશે, તમે લાંબા સમયથી પરિવારના સભ્યના ચહેરા પર જે ચિંતા જોઈ રહ્યા છો તે ઓછી થવા લાગી શકે છે. ઘરનું વાતાવરણ પહેલા કરતાં શાંત થઈ શકે છે. કોઈ ગેરસમજ ધીમે ધીમે દૂર થશે અથવા કંઈક એવું ઉભરી આવશે જે સંબંધોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરશે. આ પરિવર્તન અચાનક નહીં આવે, પરંતુ તે લાંબા સમય પછી તમને શાંતિ લાવવા માટે પૂરતું ગહન હશે. જો તમને લાગે કે આ સંદેશ તમારા મનમાં પડઘો પાડે છે, તો કૃપા કરીને એક ટિપ્પણી મૂકો. આ શબ્દ ફક્ત એક ટિપ્પણી કરતાં વધુ હોઈ શકે છે, પરંતુ તમારી અંદર સકારાત્મક ઉર્જા સ્વીકારવાની પ્રતિજ્ઞા હોઈ શકે છે. અને જો તમે હજુ સુધી આ પરિવારમાં જોડાયા નથી તો જોડાઓ, કારણ કે ક્યારેક યોગ્ય સમયે મળેલો સકારાત્મક સંદેશ જીવનનો માર્ગ બદલી શકે છે. હવે ફક્ત થોડા લોકોને જ મળે છે તે સંકેત સાંભળો. તમારી પ્રતિષ્ઠામાં એક નવો અધ્યાય ખુલી શકે છે. જે લોકો એક સમયે તમારી ક્ષમતાઓને ઓછો અંદાજતા હતા તેઓ ભવિષ્યમાં તમારા નિર્ણયોની પ્રશંસા કરતા જોવા મળી શકે છે. આ સન્માન ફક્ત શબ્દોમાં નહીં, તે તકો પણ લાવશે. લોકો તમારી વાત સાંભળશે, તમારી સલાહનું મૂલ્ય હશે, અને તમારો આત્મવિશ્વાસ પહેલા કરતાં વધુ મજબૂત બનશે. પરંતુ સૌથી રહસ્યમય બાબત હજુ આવવાની બાકી છે. તમારી આસપાસ એક છુપાયેલી તક છુપાયેલી છે જે તમે હજુ સુધી સંપૂર્ણપણે જોઈ નથી. આ તક કાગળના ટુકડા, સંદેશ, મીટિંગ, ટ્રીપ અથવા કોઈ અણધારી માહિતીના રૂપમાં ઉભરી શકે છે. પહેલી નજરે તે સામાન્ય લાગે છે, પરંતુ જો તમે તેને ગંભીરતાથી લો છો તો આવનારા મહિનાઓમાં તે તમારા જીવનનો સૌથી મૂલ્યવાન નિર્ણય બની શકે છે. તેથી આવનારા દિવસોમાં તમારે સાવચેત રહેવું જોઈએ. કોઈ પણ નાની માહિતીને હળવાશથી ન લો. ક્યારેક ભગવાન ખૂબ જ નરમ અવાજમાં જવાબ આપે છે અને ફક્ત ધ્યાનથી સાંભળનાર જ આગળ વધે છે. હવે તમારા મનને શાંત કરો. કલ્પના કરો કે તમે લાંબા, અંધારાવાળા રસ્તે ચાલી રહ્યા છો. અચાનક દૂર એક દીવો પ્રગટે છે. તે દીવો આખા માર્ગને પ્રકાશિત કરતો નથી, પરંતુ તે આગળનું પગલું સ્પષ્ટ કરે છે. જીવન બરાબર એવું જ છે. આજે તમને સંપૂર્ણ ગંતવ્ય દેખાશે નહીં. ફક્ત આગળનું સાચું પગલું જ દેખાશે, અને તે પગલું ધીમે ધીમે તમને એવી જગ્યાએ લઈ જશે જ્યાં ફક્ત તમારી કલ્પના જ આજે પહોંચી શકે છે. તમારા ભાગ્યમાં પરિવર્તનની ગતિ હવે વધી રહી છે. પરંતુ તેની સાથે બીજું એક રહસ્ય જોડાયેલું છે. એવું લાગે છે કે નજીકના ભવિષ્યમાં તમને એક સંકેત મળશે જેને મોટા ભાગના લોકો સંયોગ કહેશે. પરંતુ તમારું આંતરિક સ્વ તરત જ ઓળખી જશે કે આ ફક્ત સંયોગ નથી, પરંતુ તે પાંચમા સારા સમાચારનો પહેલો દસ્તક છે.
તેની અસર તમારા જીવનમાં એક સાથે ઘણા બંધ દરવાજા ખોલી શકે છે. તે પહેલો દસ્તક, જેને મોટાભાગના લોકો સામાન્ય ઘટના માને છે અને આગળ વધે છે, તે સૌથી મોટી શક્તિ બની શકે છે જે તમારા જીવનનો માર્ગ બદલી શકે છે. તુલા રાશિ, તમારે હવે તમારા મન, તમારા શબ્દો અને તમારા નિર્ણયો પર પહેલા કરતાં વધુ ધ્યાન આપવું જોઈએ. કારણ કે જ્યારે ભાગ્ય સ્મિત કરે છે, ત્યારે તે પહેલા તમને સંકેતો આપે છે, પછી તકો અને અંતે પરિણામો આપે છે. પરંતુ અહીં એક પ્રશ્ન છે, શું તમે ક્યારે સમજ્યું છે કે અમુક સપના તમારી પાસે પાછા આવતા રહે છે, ભલે તમે તેમને ભૂલી જવાનો ગમે તેટલો પ્રયાસ કરો? આ ફક્ત એક ઈચ્છા નથી. ક્યારેક તે ભવિષ્યનો સંકેત છે. તમારા મનમાં જે સ્વપ્ન ફરી વળે છે તે અર્થહીન નથી. તે તમને તમારા જીવનમાં એક દિશા તરફ નિર્દેશ કરે છે જ્યાં તમારો સાચો વિકાસ રહેલો છે. હવે તમારા ત્રીજા મોટા સારા સમાચાર આવવાના છે. આ સારા સમાચાર તમારી કારકિર્દી અને તમારા આત્મસન્માન બંને સાથે સંબંધિત છે. જો તમે લાંબા સમયથી તકની રાહ જોઈ રહ્યા છો, અથવા જો તમે પરીક્ષા, ઇન્ટરવ્યૂ, વ્યવસાય, નવી નોકરી અથવા કોઈ મહત્વપૂર્ણ નિર્ણય માટે સખત મહેનત કરી છે, તો આ સમય તે મહેનતના પડઘા લાવે છે. પરિણામો અચાનક આવશે, પરંતુ વર્ષોની મહેનત તેમની પાછળ છે. યાદ રાખો, વાંસનું ઝાડ ઘણા વર્ષોથી જમીન ઉપર ઉગતું નથી. તે પોતાના મૂળિયા મજબૂત કરવાનું ચાલુ રાખે છે, અને જ્યારે સમય આવે છે, ત્યારે તે થોડા મહિનામાં જ ખૂબ ઊંચાઈએ પહોંચે છે. આ જ પ્રક્રિયા તમારા જીવનમાં પણ પ્રગટ થઈ રહી છે. જે લોકો ફક્ત બહારથી જોઈ રહ્યા હતા તેઓ વિચારતા હતા કે કંઈ થઈ રહ્યું નથી, પરંતુ તમારો પાયો અંદરથી નંખાઈ રહ્યો છે. હવે તે સમય નજીક છે જ્યારે લોકો પરિણામો જોશે. તમારી આસપાસ કોઈ એવું છે જેણે એક સમયે તમારા આત્મવિશ્વાસને નબળી પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમના શબ્દો હજુ પણ ક્યારેક તમારા મનમાં ગુંજતા રહે છે. પરંતુ ભગવાનની યોજના એવી નહોતી કે તમે તે શબ્દો સાથે જીવો. ભગવાનની યોજના હતી કે એક દિવસ તમારી સફળતા તે બધી શંકાઓનો જવાબ બનશે, અને તેથી જ આજે તમારે તમારી જાતની તુલના કોઈની સાથે કરવાની જરૂર નથી. તમારો રસ્તો અલગ છે. તમારી ગતિ અલગ છે, અને તમારો સમય અલગ છે. હવે પ્રેમ વિશે વાત કરીએ. જો તમારા જીવનમાં કોઈ એવો સંબંધ છે જે અંતર, ગેરસમજ અથવા ન બોલાયેલા શબ્દોથી દબાયેલો છે, તો તે ધીમે ધીમે પ્રકાશ જોશે. વાતચીત, મુલાકાત અથવા એક નાનો હાવભાવ તે સંબંધને નવી દિશા આપી શકે છે. પરંતુ જો તમે સિંગલ છો, તો એવી શક્યતા છે કે કોઈ તમારા જીવનમાં આવશે જે ફક્ત આકર્ષણ જ નહીં પણ મનની શાંતિ પણ લાવશે. યાદ રાખો, યોગ્ય વ્યક્તિ તમારા જીવનમાં ઘોંઘાટ નથી લાવતી, તે